सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्रहग्रसैककर्मणे सविलास महामोहग्रहग्रसैककर्मणे। पंचदशीना बीजा प्रकरण 18 અને 19 શ્લોક આપણે વાંચીએ. પંચદશીના બીજા પ્રકરણનો 18 અને 19 શ્લોક. એકાદશેન્દ્રિયૈર્યુક્ત્યા શાસ્ત્રેણાપ્યવગમ્યતે यावत् किञ्चित् भवेदे तत् इदं शब्दोदितं जगत् इदं सर्वं पुरा सृष्टेः इदं सर्वं पुरा सृष्टेः एकमेवाद्वितीयकम् सदैवासिन्नामरूपे नास्ता विद्यागुणैर्वचनः। 11 ઇન્દ્રિયો અનુમાન અને અન્ય પ્રમાણો અને શાસ્ત્રો એક પણ કહે છે તો કીધું નથી થતું. મારું શું છે? કોશિશ કરવાની ફેર પડતો ન વાંધો નહીં, ના થતો પૂરી કરવાની. ચાલુ છે મારું. નારાયણ નારાયણ નારાયણ. ક્ષત્રિય વાક્ય છાંદોગ્યનો સત એવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત એવું છે. સદૈવ સદૈવ એટલે દેવતાને સુધી ખબર નથી પડતી. સદૈવ એટલે
સત ત ખોડો ત એ સંધિના નિયમ પ્રમાણે તનો દ થઈ ગયો અને હલંત કે ખોડા દમાં એ ઉમેરે એટલે તે થઈ ગયો. એટલે સદૈવ સૌમ્ય. તમારે તો ટીકાનું પુસ્તક છે જ નહીં ને. અગ્ર ને આશિત જુદા સંધિ ના થઈ. એક વાર થઈ અગ્ર નું અગ્ર થઈ ગયું ને પછી સંધિ નહીં થાય. એટલે સદૈવ સંવેદમ અગ્ર પછી અગ્ર આશિત એવું ના થાય. અગ્રે અને આશિત. અગ્ર નું અગ્ર થયું પછી આશિત. તો તમે કહો કે કોઈ જગ્યાએ અગ્રાશિત થયું ક્યાં થયું? નથી થયું ને? કઈ મળે તો કહેજો. તો આ શ્રુતિનું વાક્ય ઇદમથી જે કંઈ કહેવાય તે બધું જ સર્જનની પહેલા માત્ર સત હતું. એ તમે કેવી રીતે નક્કી કર્યું કે ઇદમ એટલે શું? બધું જ એવું નક્કી કેવી રીતે કર્યું? તો 11 ઇન્દ્રિયોથી, એટલે કે 10 ઇન્દ્રિયો, 11નું મન, બધા જ પ્રમાણો યુક્તિ સાથે, અનુમાન સાથે અને શાસ્ત્રના વાક્યો, આ બધાથી સ્પષ્ટ થાય છે કે બધાને એકદમ જ કહેવાય. હું સિવાયનું બીજું દુનિયામાં બે વસ્તુ છે, હું ને તું. બરાબર? હવે નક્કી કરવું પડે કે આ હું ખરું કે નહીં, આ હું ખરું કે નહીં, આ હું ખરું કે નહીં, પંખા હું ખરા કે નહીં, બારી, ઝાડ, પાન, નદી, પર્વત હું કહેવાય? તો શું કહેવાય? ઇદમ. અહમ સિવાયનું જે હોય તે ઇદમ. ઇદમ એટલે આ. અહમ એટલે હું સિવાયનું જે હોય તે ઇદમ કહેવાય. પ્રશ્ન એ છે કે પણ આ તો હું ખરો કે નહીં? તો એ પણ ઇદમ કહેવાય છે માટે એક પણ વાર ઇદમ કહેવાય કે મને બહુ દુઃખું છું. પણ તને શી ખબર કે દુઃખું છું? કે મારો હાથ છે, મને ખબર તો પડે ને મને દુખે છે. જો મારો હાથ હોય તો એમનું હોય કે ના હોય, મારો કાન, મારો પગ, મારું નાક ષષ્ઠી સંબંધથી જોડાયેલી માળા કરતા જોતું ફરજિયાત હોય. બસ. તો એને એકદમ અહમ કહેવાય? ના કહેવાય. તો એકદમ કહેવાય. એટલે દુનિયાનું જે અને પછી માનવમાં કામ ક્રોધ જન્મે એ અહમ કહેવાય કે એકદમ કહેવાય? કેમ? દૃશ્ય છે એટલે દેખાય છે. આ મને કોઈ દાડો નહીં, મને એવું થયું કે હું લઈ જાઉં અહીંથી. આમ તો હું આપ્યા જ કરું, બધાને આપું. અને મને આજે ખબર નહીં કે કેવું થઈ ગયું કે હું જેવું પૂરું થાય માતાજી બહાર છે કદાચ હું શું મૂકી દઉં. તો મનમાં જન્મ્યો તો આ લોભ જન્મે ખબર પડી કે નહીં? બરાબર? લોભની વૃત્તિ જન્મી એ મને જણાયું કે ના જણાયું? એને શું કહેવાય? દૃશ્ય. દૃશ્ય એટલે અહમ. બરાબર? મનની વૃત્તિઓ એકદમ આવી જશે. આ બધું જ ઇદમ શબ્દથી કહેવાતું જગત. એનું શું હતું? ઇદમ સર્વમ પુરા સૃષ્ટિ. જગતના સર્જનની પહેલા એક એવ અદ્વિતીય એ હતું. એવું શું હતું? સત હતું. એક જ અદ્વિતીય સત હતું. તો આ નામરૂપ હતા કે નહીં? નામ રૂપે નાસ્તા, નામરૂપ નહોતા. આ બધા ઘડા સર્જાયા એ પહેલા શું હતા? માટી હતા. તો માટીમાં ઘડાના નામરૂપ તો હતા કે નહીં? ઘડાના નામરૂપ હતા કે નહોતા? ઘડા જન્મે પછી નામરૂપ આવે ને? એ પહેલા કેવી રીતે આવે? નામરૂપ પણ નહોતા. નાસ્તા ઇતિ આરણે વચન ઉદ્દાલક આરણે ભગવાનનો આ વાક્ય છે. હવે આમાં 3 શબ્દ વપરાયા. એકમ, એવ, અદ્વિતીય. એક જ અદ્વિતીય. આમ તો એક એટલે એક જ,
એક જ મારે એક છોકરો છે તો પછી એક જ કહો કે એક છોકરો છે એમ કહો અને જ ના કહો તો કઈ બે થાય કે બે હશે? એક છોકરો એટલે એક જ છે ને, પછી બીજો હોત તો બે ના કરવું હોય. એક કે પછી જ નાખે તો ચાલે. પછી એક જ છે પછી બીજો નથી એવું નાખો તો ચાલે કે નહીં? મારે એક છોકરો છે કયા પછી બીજો નથી એવું કેવું પડે? એક માં આવી જાય બધું. છતાં એક એવ અદ્વિતીય કે છે અને શ્રુતિ જેનાથી કશો વિશેષ પ્રદાન ન થતો હોય એવો કાનો કે માત્ર પણ વાપરે નહીં. શ્રુતિમાં એવ કહ્યું છે તો તેનું પ્રદાન હોવું જ જોઈએ. એક કહ્યા પછી અને એક એવ કહ્યા પછી અદ્વિતીય શબ્દનું પ્રદાન ન હોત તે શબ્દ ન વાપર્યો હોત. પણ એક કહ્યા પછી એવ કહે છે, એક એવ કહ્યા પછી દ્વિતીય કહે છે. એનો અર્થ એવો થયો કે ત્રણેય શબ્દનું જુદું વિશેષ પ્રદાન હોવું જોઈએ. એ કઈ વિશેષ અર્થ પહોંચાડનારા હોવા જોઈએ. આમ પદત્રયણ ત્રણ પદથી સદવસ્તુની. આ નથી તો શું છે? સત છે. જે સદવસ્તુ છે એમાં સ્વગતાદિ ભેદત્રયમ પ્રસક્તમ નિવારયિતુમ. તો ત્રણ પ્રકારના ભેદ એમાં નથી એવું બતાવવાને માટે એમણે એક એવ અદ્વિતીય ત્રણ શબ્દ વાપર્યા છે. એમાં પહેલા સમજાવે છે કે ત્રણ ભેદ કોને કહેવાય. બરાબર, આપણને ખબર ને ભેદ એટલે ભેદ વળી, ભેદના પાછા પ્રકાર કહેવાય. ત્રણ ભેદ પહેલા 20મા શ્લોકમાં બતાવે છે. વૃક્ષસ્ય સ્વગતો ભેદઃ પત્ર પુષ્પ ફલાદિભિઃ વૃક્ષાંતરાત્ સજાતીયઃ વિજાતીયશિલાદિતઃ. અને ભેદ કહેવાય કે ત્રણ ભેદ હોય છે. એક સ્વગત છે, બીજો સજાતીય ભેદ છે, ત્રીજો વિજાતીય ભેદ છે. સ્વગત ભેદ કોને કહેવાય? વૃક્ષસ્ય પત્ર પુષ્પ ફલાદિભિઃ સ્વગતઃ ભેદઃ. વૃક્ષ એક હોય અને પાંદડા હોય, ફૂલ હોય, ફળ હોય, તો એ એક વૃક્ષમાં રહેલા ભેદ છે એને સ્વગત. સ્વ એટલે પોતે, ગત એટલે રહેલા, પોતાની અંદર રહેલા સ્વગત ભેદ. તો એક ઝાડને પત્ર હોય, પુષ્પ હોય, ડાળી હોય, પાંદડા હોય અને બીજું ફૂલ હોય, પછી ફૂંપણો હોય, કળીઓ હોય, જે કંઈ હોય તે બધી વસ્તુઓ છે એ વૃક્ષમાં સ્વગત ભેદ જન્માવે છે. સજાતીય ભેદ વૃક્ષાંતરાદ. વૃક્ષાંતર એટલે અન્ય વૃક્ષ વૃક્ષાંતર, અન્ય ગ્રામ ગ્રામાંતર, અન્ય ભાષા ભાષાંતર, અન્ય દેશ અથવા અન્ય દેશનું અન્ય શૈલીમાં વપરાય છે. તો અન્ય દેશ એવું થતું હશે એ દેશાંતર. એક કરતા બીજું હોય એટલે દેશાંતર, ગ્રામાંતર, ભાષાંતર. એમ અહીં વૃક્ષાંતર. વૃક્ષાંતર એટલે બીજો વૃક્ષ, બીજા વૃક્ષથી એક વૃક્ષનો સજાતીય ભેદ કહેવાય. લીમડા કરતા પીપળાનો સજાતીય ભેદ છે. લીમડાની ડાળીથી લીમડાના પાંદડાનો કયો ભેદ છે? લીમડાના પાંદડાથી લીમડાની ડાળીનો સ્વગત ભેદ છે. લીમડાથી પીપળાનો સજાતીય ભેદ છે. વિજાતીય શિલાદિતઃ. શિલા એટલે પથ્થર કે પર્વત, નદી હોય, પર્વત હોય, આકાશ હોય, ઝાડ હોય. ઝાડ તો આના ઝાડ છે છોડી દો તો વૃક્ષથી જ ગણીએ છીએ. એટલે વૃક્ષનો વિજાતીય ભેદ એટલે પર્વતથી અને ટેબલથી, ખુરશીથી, ઘડાથી, બધાથી એનો વિજાતીય ભેદ કહેવામાં આવે છે. આ ત્રણ ભેદ થયા. પણ આત્મામાં આ ત્રણ ભેદ છે કે નથી? દુનિયાની ગમે તે વસ્તુ હોય આમાં સ્વગત ભેદ કરો કે નહીં? કેવી રીતે?
ઉપર કરું છે એનું વચ્ચે પેટ છે નીચે તળિયું છે બરાબર એની પોતાની અંદર ભેદ છે સબદ ભેદ છે સજાતીય ભેદ કરો કે નહીં આ લાલ છે લીલો છે આ પીળો છે લીલો છે આ સજાતીય ભેદ છે વિજાતીય ભેદ કરો કે નહીં એક વસ્તુ છે બીજી વસ્તુ છે આ ત્રીજી વસ્તુ છે આમાં સબદ ભેદ કરો કે નહીં કરો કાન છે ગાન છે હાથ છે તળિયું છે સબદ ભેદ છે સજાતીય ભેદ બીજી ઢીંગલી લીલી હોય ત્રીજી ઢીંગલી ભૂરા રંગની હોય તો ઢીંગલી કરતા ઢીંગલીમાં સજાતીય ભેદ છે વિજાતીય ભેદ કરો ઢીંગલી કરતા થોડો જુદો છે થોડા કરતા ટેબલ જુદો છે ટેબલ કરતા છાટ જુદો છે વિજાતીય ભેદ આ વસ્તુમાં સબદ ભેદ કરો આ દ્રાક્ષ છે પાંદડો છે અડાળી છે સબદ ભેદ છે સજાતીય ભેદ કરો લીલી દ્રાક્ષ હોય કે લાલ દ્રાક્ષ હોય એને શું કહેવાય સજાતીય ભેદ વિજાતીય ભેદ કરો વિજાતીય ભેદ બરાબર તો દુનિયાની કોઈ વસ્તુ ખરી જે આ ત્રણ ભેદ વગરની હોય બરાબર છે એના માટે આ કર્યું આપણે દુનિયાની બધી વસ્તુમાં ત્રણ ભેદ છે તો સત પણ વસ્તુ જ છે ને એમાં ત્રણ ભેદ ના હોય બરાબર એ ચિંતાનો વિષય છે અનાત્મ જગતમાં ત્રણ ભેદ બતાવ્યા આખું જગત અનાત્મ છે ઇદમ છે દૃશ્ય છે એમાં ત્રણ ભેદ બધામાં છે પણ સદવસ્તુ એ વસ્તુ તો છે જ ને એમાં ત્રણ ભેદ આવે જવા જોઈએ વસ્તુ છે માટે વસ્તુત્વાદ જે વસ્તુ છે તેમાં ત્રણ ભેદ છે આ વસ્તુ છે 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 ત્રણ ભેદ છે સદવસ્તુ છે માટે વસ્તુત્વ વિશેષાર્થ અનુમાન આવી રીતે કામ કરે જે વસ્તુ હોય તે ત્રણ ભેદ વાળી હોય દાખલા તરીકે ઘોડો એ વસ્તુ છે માટે ત્રણ ભેદ ધરાવે છે દાખલા તરીકે ઢીંગલી વસ્તુ છે માટે ત્રણ ભેદ ધરાવે છે જે વસ્તુ હોય તે ત્રણ ભેદ ધરાવે આત્મા પણ વસ્તુ છે સત પણ વસ્તુ છે માટે સત પણ ત્રણ ભેદ ધરાવે એવો પ્રસંગ આવે છે ખરો બરાબર સત પણ વસ્તુ છે આ બધી વસ્તુમાં ત્રણ ભેદ છે સત પણ વસ્તુ છે માટે એમાં પણ ત્રણ ભેદ આપવાની સંભાવના કે શક્યતા પૂરી ઊભી થાય છે ખરી માટે ત્રણ ભેદનું નિવારણ કરવું પડશે આટલી તકલીફ લઈ તમે ત્રણ શબ્દ શું કામ ખાલી કેવું તો સત્ય એકલું જ છે આટલી તકલીફ શું કામ લીધી કે જે વસ્તુ હોય તેમાં ત્રણ ભેદ હોય સત પણ વસ્તુ છે માટે એમાં પણ ત્રણ ભેદ હોય તો ત્રણેય ભેદને પકડીને કહેવું પડશે કે સ્વગત નથી સજાતીય નથી વિજાતીય નથી બરાબર છે આ લોકોની પ્રિસિશન જુઓ ચોકસાઈ જુઓ કે શા માટે એમને પણ ખબર છે કે શ્રુતિએ ત્રણ શબ્દ વાપર્યા કેમ વાપર્યા તમારું ત્રણ વાપર્યા ચાર આપી ફેર પડે કહેવાનું શું એક છે એટલું જ કહેવું છે તો કહી દો ને એ કહેવત અદ્વિતીય શું કામ કર્યું જે હોય તે કહેવાનું શું મને કહી દો કે કહેવાનું શું છે શું કહેવાનું છે શું કહેવાનું છે ના પ્રશ્ન પૂછે એનો જવાબ આપવાનો ગોખેલો જવાબ નહીં આપવાનો શું કહેવાનું છે એમને એક સત છે આટલું જ કેવું છે તો એકમ એવા દ્વિતીય હવે જે કર્યું તે આપણે શું શાસ્ત્રકારો એવું ના કરી શકે શાસ્ત્રની વ્યાખ્યા કરવા બેસીએ તો શાસ્ત્રમાં શું લખ્યું છે એ ચોક્કસ કારણથી જ લખ્યું હોય એકની જગ્યાએ ત્રણ શબ્દ લખવાની લક્ષ્યની શાસ્ત્રો પાસે હોતી નથી એ ના જ વાપરી શકે અને એટલા માટે ત્રણ શબ્દો હોય તો ત્રણ શબ્દના ત્રણ વિશેષ અર્થ વિશેષ પ્રદાન હોવું જ જોઈએ કેમ કર્યું કારણ કે સદવસ્તુ છે અને જે વસ્તુ હોય તેમાં તે વસ્તુમાં ત્રણ ભેદ હોય છે સત પણ વસ્તુ છે માટે એમાં પણ
ત્રણ ભેદની પૂરી સંભાવના છે જ. માટે ત્રણ ભેદની ના પાડવી પડશે કે આપણે સ્વગત ભેદ સજાતીય હશે, સજાતીય તો વિજાતીય હશે. એક તો ખરો ભેદ પહેલા હતો અત્યારે નથી, તો કાનો ભેદ હશે. એ બહાર કેવું પડશે દવાઈ બંધ કરાવે ચોખાનું. તો સજાતીય વિજાતીય સ્વગત ત્રણ ભેદ હોઈ શકે છે અને ત્રણેય ભેદ નથી એવું બતાવવાનું છે. માટે ત્રણ શબ્દનો પ્રયોગ સુધી કરે છે. એ 21મા શ્લોકમાં છે તથા સદ્વસ્તુ નો ભેદ ત્રયં પ્રાપ્તં નિવાર્યતે ऐक्यावधारणद्वैत प्रतिषेधस्त्रिविक्रमात् प्रतिषेधस्त्रिविक्रमात् તથા તેવી રીતે જેમ બધામાં ત્રણ ભેદ હોય છે, સદવસ્તુમાં પણ ત્રણ ભેદ હોય. સદવસ્તુના ભેદત્રયં પ્રાપ્ત, તદવસ્તુના પણ ત્રણ ભેદ પ્રાપ્ત થાય છે. એ ત્રણ ભેદ નિવાર્ય તેનું નિવારણ કરવામાં આવે છે. કેવી રીતે? ઐક્ય, અવધારણ અને અદ્વૈતથી. ઐક્ય દ્વારા, અવધારણ દ્વારા અને અદ્વૈતના પ્રતિષેધ, દ્વૈતનો પ્રતિષેધ ઐક્ય દ્વારા, અવધારણ દ્વારા અને દ્વૈતના પ્રતિષેધ દ્વારા અહીં ત્રણ પ્રકારના ભેદનું નિવારણ કરવામાં આવે છે. ઐક્ય દ્વારા એટલે એક, બરાબર? સત એક છે તો એક છે એવું કહ્યું એટલે ઐક્ય કહ્યું. શ્લોકમાં લખવાનું, શ્લોક પ્રમાણે લખાય, શબ્દ પ્રમાણે એક શબ્દ કહીને એમણે સ્વગત ભેદ નથી એવું કહ્યું. બીજું શું કર્યું? અવધારણ એટલે જ એક એવ રામ એવ ગચ્છતિ, લક્ષ્મણ ન ગચ્છતિ. રામ એવ ગચ્છતિ, રામ જ જાય છે તો જને અવધારણ કહેવાય, નિશ્ચય. તો એકમ એવ એ અવધારણ તે શું કર્યું? સજાતીય સદના અંશોનું વર્ણન કે સાંભળવા પડ્યું નથી. માણસનું વર્ણન કરે કે હાથ છે, પગ છે, પશુનો થાય, મોકળી છે, શીંગડા છે અને કાંઈ ઘોડા બધાનું વર્ણન થાય છે. પણ સદના વર્ણનમાં કંઈ સાંભળ્યું નથી કે એને માથું છે ને પછી પગ છે ને પછી હાથ છે ને વાળ છે, નખ છે, એવું કંઈ સાંભળ્યું છે? સતને એવું બધું કયું સાંભળ્યું છે? અનિરૂપણ, નિરૂપણ થતું જોયું નથી અમે. તો કોઈ કહે છે કે નામરૂપ તો ખરા કે નહીં? આ ઘડો છે એનું નામ છે. હા, નામ કોણ હોય ખબર છે? જેમાં ઘડાપણું હોય એને ઘડો કહેવાય ને. ઘડાપણું એટલે શું? આવું એક સાંકડું ગળું હોય, મોટું પેટ હોય ને જે તળિયું હોય એને ઘડો કહેવાય. એનું રૂપ છે. તો નામ હંમેશા રૂપને અપાય છે. આ જાતનો આકાર હોય ને ઘડો કહેવો, આ જાતનો હોય ને ઢીંગલી કહેવી, આ જાતનો હોય એને ડબ્બી કહેવી, આ જાતનો આ આકારનો હોય ને પેપર ક્લિપ કહેવી. બરાબર? એટલે એક રૂપ હોય અને એક નામ હોય. નામને અનુરૂપ રૂપ હોય, રૂપના અનુરૂપ નામ હોય. રૂપ દેખાય પછી આપણને આ દેખાય તો શું છે? આ રૂપ દેખાય પછી પૂછો કે આ શું છે? પછી નામ હોય, ઢીંગલી છે. આપણે રૂપને આકારને જોઈએ છીએ, પછી એને નામ એક જમાનામાં નામ નહીં હોય, કોઈ બનાવ્યો છે છોકરાઓને રમાડવા માટે અને પછી એને પેલું નહીં આપણું બનાવ્યું છે રમકડું નામે નહીં હોય. હા, તો વિચાર કરો, જ્યારે બધો છે ત્યારે તો રમકડું નામ નહીં હોય ને. પછી ધીમે ધીમે રમકડું નામ શરૂ કર્યું, વ્યવહાર મૂકતા ગયા, રમકડું 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 એવી રીતે. પછી રમકડામાં ઢીંગલો ઢીંગલી દેવા નામ આવ્યા હશે. તો એ વસ્તુ બની પછી કાં તો એની વ્યુત્પત્તિ પ્રમાણે, કાં તો ઉપયોગ પ્રમાણે, કાં તો બનાવનારને મનસબી પ્રમાણે નામ આપ્યું ઢીંગલી. બરાબર? તો રૂપ
પહેલા ખાલી આ મટીરિયલ દ્રવ્ય હતું, પરંતુ પ્લાસ્ટિક છે ખાલી પ્લાસ્ટિકનું મટીરિયલ હતું. જોઈએ એટલું નામ મોટો પર્વતો છે પ્લાસ્ટિકનો, એક શીટ કે જે મળતું હોય તે. શું મળે? દાણા હોય. મોલ્ડ કરવું. અચ્છા, પ્લાસ્ટિકમાં જે છે ને એને મોલ્ડ કરીને બીજું બનાવવું. એટલે દાણા દાણા હોય. હા, દાણા. Extrusion process. એટલે મતલબ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. કેવી? પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાંથી પ્લાસ્ટિક બને. બધા કેટલું બધા જ્ઞાની છે બાપુ, આપણને જ ખબર નહીં પ્લાસ્ટિક શી વસ્તુ છે. તો પહેલા તો દાણા છે ખાલી. દાણાનું નામ ઢીંગલી નથી. દાણાને ચોક્કસ પ્રક્રિયા પછી ચોક્કસ આકાર અને ચોક્કસ ઉપયોગ મળ્યો પછી નામ પડ્યું ઢીંગલી. આના બન્યા પહેલા પ્લાસ્ટિકમાં ઢીંગલી નામ ને રૂપ નહોતું. આખા જગતનું ઉત્પાદન સત છે. સતને નામ ને રૂપ હોય ખરા કે નહીં? પ્લાસ્ટિક એટલે મટીરિયલ, એટલે નામરૂપ નથી. ઢીંગલું બન્યું પછી નામરૂપ થયા. તો સતમાં નામરૂપ નથી. સતમાંથી સર્જન થશે પછી એને રૂપ મળશે અને એને નામ મળશે. બરાબર ને? તો સતમાં પ્રશ્ન કયો છે? સતમાં સ્વગત ભેદ નથી. કેમ? કારણ કે અવયવો નથી. કેમ? કારણ કે નામરૂપમાં પણ નામરૂપ તો ખરા ને, નામરૂપ પણ નથી. કેમ નથી? કારણ કે સર્જન થયા પછી નામ રૂપ અપાયું. રૂપનું સર્જન થયું પછી નામ અપાયું, પણ સર્જન પહેલા કોને નામ આપે? માત્ર અસ્તિત્વ સ્વરૂપ સત હતું, કોઈ રૂપ નહોતું, માટે કોઈ નામ નહોતું. એટલે નામ રૂપે તસ્ય અંશો ન. નામ અને રૂપ તસ્ય એટલે સતત. સતની ષષ્ઠી સતત છે. તો નામ અને રૂપ સતના અંશો નથી. કેમ નથી? અયોમો અદ્યાપી અનુદ્ભવાત. હજુ જન્મ્યા નથી નામ ને રૂપ. ઇદમ જગત બન્યો એને પહેલા માત્ર સત છે. ત્યારે નામ અને રૂપનું સર્જન થયા પછી નામ રૂપ થયા ને. નામાની કૃત અભિવદન યદાસ્તે, એને સર્જન જગતનું કર્યું પછી નામ આપ્યા પછી એનો વ્યવહાર શરૂ કર્યો. આને કોઈ ટીંગલી કેવી, આને કડો કેવો, આને ઘડિયાળ કેવો, આને ટેબલ કેવું, પછી શરૂ કર્યું. સર્જન થયા પછી સર્જનની પહેલા માત્ર સત છે. ત્યારે સર્જન થયું જ નથી, કોઈ રૂપ જ નથી, માટે એનું કોઈ નામ પણ નથી. માટે નામ અને રૂપ સતના અવયવો નથી. બરાબર? સિદ્ધએ કહ્યું સતના અવયવો નામ રૂપ નથી, માટે સતમાં કોઈ અવયવ નથી, માટે સતમાં સ્વગત ભેદ નથી. બરાબર? એ સિદ્ધ કર્યું. સૃષ્ટિ પર અભાવ તો સદંશમાં કે નામરૂપનો અભાવ કેમ હતો? 23મા શ્લોકમાં કહે છે નામ રૂપોદ્ભવસ્યૈવ સૃષ્ટિત્વાत् સૃષ્ટિતઃ પુરા ન તયોદ્ભવस्तस्मात् નિરંશં સત્યથા વિયત. કે ભાઈ નામ રૂપ જન્મ એને સર્જન કહેવાય, અને માટે સર્જન થયું કે પહેલા નામ રૂપનો જન્મ નહોતો. છેલ્લી વાત છે એકદમ અગ્રે. અગ્રે એટલે સર્જનની પહેલા. તો સર્જનની પહેલા તો રૂપો હતા જ નહીં, નામ પણ નહોતું. સર્જન થયું ત્યારે નામરૂપ બન્યા. તો સર્જન પહેલા નામરૂપ કેવી રીતે હોય? નહોતા માટે અંશો કે અવયવો નહોતા, માટે સત એકલું હતું. સૃષ્ટિતઃ પુરા તયોઃ ઉદ્ભવો ન. એટલે સર્જનની પહેલા તયોઃ નામરૂપયોઃ, નામરૂપનો ઉદ્ભવ નહોતો. તસ્માત સત નિરંશમ, અને સત અંશ વગરનો હતો. કેવી રીતે? યથાવ્યત. યથાવ્યતનો પ્રયોગ થઈ ગયો. એ બધા જ વાક્યો માનવા. જો આ ગ્રંથ છે ને પંચદશી વેદાંતનો ગ્રંથ છે, અને એક ઇમોશનલ ગ્રંથ નથી. એટલે એક લાગણી પણ યોગી હોતું હશે ને,
એ વસ્તુ રહી સ્થાન ના હોય. કલને સ્થાન પડી આગળ ચાલો. સમજ તો પડી પણ એ પણ વળાંક માટે નથી. સમજ્યા? ઇમોશનલ ટ્રીટમેન્ટ માટે માનતો નથી કે પ્રેમ કરે ને પછી વાત કરે સમજાવે માથે હાથ તુરંત કરે. અક્કલ ચાલે છે નહીં? ચાલે છે. પણ પડી કે ના પડી? હતું કે નહોતું? નહોતું. શું હતું? અવયવો નહોતા. હતું શું? સત હતું. સત એકલું હતું, વધારે હતું, એકલું હતું. ભેગા હતા કે નહોતા? નહોતા. બસ તો નહોતા. એવું કેવી રીતે હોય? કહ્યું તો ખરું કેવી રીતે? અંશ નહોતા એટલે નામ સર્જન પછી થયા એટલે. પણ તો એવું તો ના જ છે ને. તે માટે કંઈ આ વેદાંત નથી. પંચદશી અક્કલ વાળાને એડ્રેસ કરે છે. કયા અક્કલ વાળાને? કે જે પોતાની ઇમોશનથી અક્કલને જરા સ્વતંત્ર કરીને સમજવાની છૂટ આપે છે અને પછી એ અક્કલને ઇમોશન ઉપર કામ કરવા દે છે. અક્કલને ઇમોશન ઉપર ઓવરપાવર કરવા દે છે અને ઇમોશનને સમજે છે. આ બધી એટલે પેલું છે ને બહુ વેદાંત પણ સેચ્યુરેશન આવી જાય. સેચ્યુરેશન ખબર છે એટલે શું? સેચ્યુરેશન એટલે સંકેન્દ્રીકરણ, એવું ગુજરાતીમાં સેચ્યુરેશન એટલે સંતૃપ્તિ. સંતૃપ્ત. સેચ્યુરેશન સંતૃપ્ત. એટલું ભરે જાય. વેદાંત તો બધું મને આવડે છે. તમે જે બોલો તો હું ઘેર રહો કે અહીંયા રહો, વાંચો કે ના વાંચો, સાંભળો તો કેટલા વર્ષથી સાંભળો જ છો ને. આમ તો એ વેદાંત બધું જ આવડે છે મને. ક્યાં આવડે છે? કમનસીબે સંતોષ થઈ જાય છે. હવે હું આવતો જ નથી. કેમ નથી આવતો? સ્વામી શું કહેવાના છે? આજ કે છે પછી પછી 5 વાર સાંભળી મેં ફલાણા ટીકણા બધા 2-5 મહાત્માઓના નામ પણ બોલી જાય કે પછી આની સાંભળી. અને ગીતા તો કેટલી વાર કયા વાર સુધી આપણે સેચ્યુરેશન આવી જાય છે. એટલે હવે સ્વામીજી શું કહેશે આના પછી એની બધી જ ખબર હોય. આ શ્લોકનો અર્થ કયો છે, એનો રેફરન્સ કયો છે, સંદર્ભ કયો છે, ક્યાંથી આવે છે, એ બધું જ આવડી જાય. એટલે પછી મારે મારા પર કામ કરવાની જરૂર છે. એ સમજ જન્મથી જ નથી. વેદાંત સાધનાનું નામ વેદાંત છે. શબ્દોને ઓળખવાનું કે જાણવાનું કે યાદ રાખવાનું નામ વેદાંત કે સાધના નથી. આપણે સવારે વાત કરી ખોટી દિશાના વિચારથી સંસાર જન્મ્યો છે. પતિનું નામ, પત્નીનું નામ કે પૈસાનું નામ કે બંગલાનું નામ સંસાર નથી. કોનું નામ સંસાર છે? ખોટી દિશાના વિચારનું નામ સંસાર છે. ખોટી દિશાના વિચારનું નામ સંસાર છે. વિચાર કર્યા જ કરીએ છીએ અને વિચારના આધારે આપણે જીવન જીવીએ છીએ. વિચાર કરીએ એટલે સાચો છે એવું કઈ નિયમ નથી હોતો. 6 મહિના વિચાર કરો પછી નક્કી કરો માટે સાચો છે એવું કરો. નાનપણથી અમારા બાપ દાદા કહેતા આવે છે અમાસને ઉપવાસ કરવો જ પડે, માનો કે 11 ફરાળ કરવું જ પડે, કોની તને ભૂખ્યા રહેવું જ પડે. શેકતા કરતા હતા કોઈના પોણી દાળ પૂછ્યા. આવું નાનપણથી શીખતા રહેશે માટે આજે એ કરવું કે નહીં. હવે તો કરવું જ પડે. હમણાં તો 5 પેઢીથી ચાલે છે. પોણી દાળ પૂછ્યા રહેવું જ પડે.
આ શું છે એ નિર્ણયો હતા. હા, મા બાપે શીખવેલા આપણને, અને મા બાપ પર શ્રદ્ધા હતી. મારું કારણ હતું કે પ્રહલાદ પડી જાય તો શું, એટલે ચિંતામાં આખું ગામ ભૂખ્યું છે કે ક્યાં પ્રહલાદ થશે શું, એ બધા ભૂખ્યા રહ્યા છે. એવી રીતે જે બીજું બી નાનું મોટું હોય તો બધું. આજે મારી દવા ચાલે છે, મારી ઉંમર 85 વર્ષની થઈ છે, અને ભૂખ્યો રહું મને ટીંગાટોળી કરીને દવાખાને લઈ જવો પડે. મારે હોળી કરવાની કે નહીં, હોળી ભૂખ્યા રહેવાનું કે નહીં. એકાદશી ભરણ તો ખાવું જ પડે. દાળ ભાત ના હોય પાપ લાગે. એકાદશી ગાયને ના ખાવ, મારા શીખવાડે. એકાદશીએ ગાયને પણ રોટલી નહીં ખવડાવવાની, અમારા જ ઉપવાસ. મહેમાનને પણ નહીં ખવડાવવાનો, ઉપવાસ. એટલે એકાદશી તો ફરજ જ કરવું પડે. દાળ ભાત ખવાય ને ફરજથી ગેસ થાય છે. બીજું શું નહીં, બ્લડ પ્રેશર નહીં, ડાયાબિટીસ શું થાય છે ફરજથી. ગેસ ને મને યાદ છે, ફરજથી ગેસ થાય છે. અને મને તો એટલી તકલીફ છે, 70 વર્ષની ઉંમર થઈ છે, નાની મોટી વગર ખાધે જ ગેસ થાય છે. ફરાળ ખાવું કે નહીં. સ્વામીજી મહારાજ કહે છે, ઇમોશનલ એટેચમેન્ટ્સ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન્સ. ઇમોશનલ એટેચમેન્ટ્સ ટુ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન્સ. બુદ્ધિમાં જે નિશ્ચયો કોઈક સમયે સાચા તરીકે થયા છે, યોગ્ય છે કે મહિને 1-2 ઉપવાસ કરવા સારા છે શરીર માટે. ફરાળ ખાવાનું નથી કહ્યું, ઉપવાસ કરવાનું કહ્યું છે. અને હોળી ભૂખ્યા રહેવાનું, આ બધાનું કારણ એક જ છે કે બહારને થોડું શરીરને, પેટને, પાચન તંત્રને આરામ મળે. બીજું એવું છે કે શિયાળામાં કફ બહુ થઈ ગયો હોય ને, એ હોળીનો ઉપવાસ નથી હોતો, ધાણી ખાવાની હોય છે. એ ધાણી ખાવ તો કફ સુકાઈ જાય બધો. એટલે આ બધી વ્યવસ્થાના ભાગ છે. ધાણી પણ પેટમાં દુખે છે તો પછી પણ કફ કાઢવો કે પેટમાં દુખાડો શું કરું, નહીં ખાવાની ધાણી. એટલે એમણે તો વર્ષોથી બંધ કરાવી દીધી, કારણ કે બિચારા આખો થોડો ભૂખ્યા રહે માણસો. સવારે મા બાપ અને સાંજે રાંધવું પડે પાછું. સવારના ભૂખ્યા સાંજે ખાવાનું સરખું નહીં તો સવારે સાંજે દાળ ભાત શાક રોટી ના જોઈએ, પણ સવારના ભૂખ્યા સાંજે રાંધવું પડે ને ખાવું પડે. સાંજે ખવડાવી પચાવવું પડે પાછું. બિચારા વગર લેવા દે માના પણ હોળી છૂટી દેવાય. આપણે હોળી બધી કરતા સમજાય છે આ બધી વસ્તુઓ. ધેટ વોઝ ધેર વોઝ અ વેલ્યુ ફોર ધીસ થિંગ્સ. મુખ્યત્વે આ બધી વસ્તુ માટે છે કે આ ખોરાકો ખાતા કરે, પીતા કરે, ફર્યા બધું સતત ભોગનું જીવન હોય તો એમાં થોડી છૂટ. આજે એક વાર આપણે ભોગ નહીં ભોગવીએ, એવું બ્રહ્મચર્યનું પાલન કરીશું ને સત્ય બોલીશું ને જાત જાતની વસ્તુઓ હોય. એટલે નિર્ણયો લીધેલા બદલી પણ શકાય, બદલવાનું વિચારી શકાય. ઇટ્સ ઇમોશનલ એટેચમેન્ટ્સ. આપણે લાગણીથી એટલા જોડે. મારી માએ નહીં, મારી દાદીએ કહ્યું છે, મારી સાસુની સાસુએ કહ્યું છે. સાસુની સાસુ હોય કે નહીં, સાસુની સાસુ કે આપણો પરિચય થઈ શકે. ઓકે, તો સાસુની સાસુએ, મારી સાસુની સાસે મારી સાસુએ કહ્યું હતું, અને મારી સાસુએ ખાસ હવે 5 દેરાણી જેઠાણી મને જ ખાસ કહ્યું હતું. એટલે હું તો ખાસ છું, એમને ખાતરી છે કે એમનું કહેલું માનીશ જ, માટે મને કહ્યું છે છોડાય મારથી મરી જવાય તારે. સાસુની સાસુએ કહ્યું છે કે અત્યારે છે મરી જશે, ઉપવાસ કરશે તો મરી થોડું જવાય. પણ સાસુ મરી ગયા, સાસુ મરી ગયા, હવે આજે ના કરીએ તો ચાલે. શેના માટે? સત્સંગ માટે નહીં કે હોટલમાં જઈને લસણ ડુંગળીના ભજીયા ખાવા માટે. ગૃહસ્થો માટે આ વસ્તુઓ છે. વાનપ્રસ્થો માટે કે સાધકો માટે સાધનાને છોડીને આજે તો હું સત્સંગમાં નહીં આવું. કેમ? અમાસ છે, અમારે તો અમાસના દાડે આખો દાડો પ્રાણિષ્ઠ મંત્રના જપ કરવાનો હોય, નદીએ બેસીને હું તો નહીં આવું. તો પુનર્વિચારણા કરી શકાય કે સત્સંગ છોડીને જપ કરવા જવું કે જપ છોડીને સત્સંગ કરવો. બરાબર છે? એટલે આપણે લાગણીથી એટલા બધા જોડાયેલા હોઈએ છીએ. એટલે નવા વિચાર જે આવે છે ને, તે અહીં વિચાર આવીને અપચો કરી બહુ જમા થઈ જાય છે. પણ જે જીવન જીવાય છે અહીંથી જીવાય છે, અહીંથી નથી જીવાતું, અહીંથી જીવાય છે. અને અહીં જોના નિર્ણયોની જોડેનું જોડાણ એટલું ઝડપે સદાક હોય છે કે ટ્રસ્ટનો મસ્ત ખબરદાર જો પ્રવેશ કર્યો હતો.
અહીંનો નિર્ણય એમ કે આપણે સવારે નહોતું સાંભળ્યું કે ભૂખ્યા રહી મરી જવાની જરૂર નથી, ખવાય કે ધાણે ખાઈએ તો પાપ ના લાગે, એવું કશું એકદમ ડુંગળી ખાઈ નાશ ખાવી, આ તો કહું છું. ટૂંકમાં આપણા લાગણીના સ્તરને સ્પર્શ કરવાની જરૂર હોય છે. હું સેચ્યુરેશનની વાત કરું છું. મને યાદ છે સેચ્યુરેશન એટલું થઈ જાય છે કે વેદાંત બધું આવડી ગયું છે, અહીં ટીપું ઉતર્યું નથી અને કંઈ નથી ઉતર્યું એટલે મને સમજ પણ નથી, સંકોચનો પ્રશ્ન નથી કારણ કે સમજ જ નથી પડતી કે નથી ઉતર્યું. અને આ ભયંકર વસ્તુ છે. એટલે નથી આવડતું ને શીખશે, એટલે હું તો જાણતો જ નથી, તે પ્રામાણિકતાથી આવશે, પૂછશે, શીખશે, નવું શીખ્યા પ્રમાણે જીવશે, જેને ખાતરી છે કે બધું પાક્કું જ છે. એ ધીમે ધીમે સાંભળવાનું બંધ કરી દેશે. હવે તો આપણે જ અનુકૂળ આપણને તો સાંભળ્યું નથી સ્વામીજી પાસે થઈ કે નહીં. અને પછી ઓનલાઈન પછી બધું પેન ડ્રાઈવમાં છે, બધું જ મળે છે. એમાંથી ત્યાં શિબિરમાં જવાની જરૂર છે. મગજ પાછું વેદાંતિ અને બુદ્ધિશાળી માણસ જ વેદાંત ભણે અને પાછો વેદાંત ભણ્યો એ પણ મેં આને કામ ખાધી નહીં. માત્ર દારૂ પયો આવી સ્થિતિ થતી હોય છે. આની નોંધ લઈએ. આપણે કંઈ બેસીને પવિત્ર થવા નથી આવ્યા. સમજીએ કે આ દુર્ભેદ્ય લાગણીઓનો જે કવચ હોય છે ને, બુદ્ધિના નિર્ણયોની ઉપર લાગણીનું કે આવેગનું ઇમોશનલ જે કવચ ને દુર્ભેદ્ય કિલ્લો દુર્ભેદ્ય કેટલો હોય છે. અને એ મને લાગે છે કે જન્મો સુધી સમજાતું નથી. મને કહેવાની મને જરૂર પડે છે એટલે તમે સમજો કે મને કેવું થતું હશે. એમ કહું છું, મને બહુ પીડા થાય છે કે આપણે સમજતા જ નથી. અને સમજ જો પડશે તો બહુ મોડું થઈ જશે. છોકરાનું તો લગ્ન વેદાંત પણ કરે આપણી જોડે નાના છોકરા 5, 10, 15, 20 વર્ષ 25 વર્ષ ભણે. એક વસ્તુ પાકી કે લગ્ન કરશો નહીં, બીજું જે કરવું પડે છૂટ છે. સારા કપડાં પહેરો, ફરવા જાઓ, હોટલમાં જાઓ, જે બધું કારણ કે છૂટી શકશે 2-4 વર્ષે. એક વાર લગ્ન કર્યું ને આ જન્મ પછી આવતા જન્મ શરૂ કરવાનું. આવતા જન્મ 25મા વર્ષે બંધ નહીં થાય જન્મ કરવાનું. આ વર્ષે માણસ છે એટલે પશુ છે. પશુ એટલે ચેતન એનિમલ કિંગડમમાં એટલે મન થવાનું જ છે. પણ મને આવું થયું, માણસ લગ્ન કરે છે પછી કે છે કે 35 વર્ષ જતા રહ્યા, પછી કશું જ નથી તમારા હાથમાં, જસ્ટ નથિંગ. આ તો હું લગ્નની આ જન્મની વાત કરું છું. પણ આપણા જન્મો આમ જ જતા રહેશે. આપણે 15, 20, 25, 35, 40 વર્ષથી વેદાંત ભણીએ. શું કર્યું વેદાંત ભણીએ? આપણે આપણને પૂછીએ આપણામાં શો ફેર જન્મ્યો. પહેલા કરતા થોડો નમ્ર બન્યો, પહેલા કરતા ઉદાર બન્યો, પહેલા કરતા ઓછો ક્રિયલ બન્યો. એટલું જોડ્યું ના હો તો ના જ કરું, પેલું તો કરવું જ. 50 વર્ષે આ જ વસ્તુ રહેશે તો મારી જાતને પૂછવું નહીં કે મારામાં કંઈક ફેરફાર થયો કે ના થયો. ચલો ટૂંકમાં આપણે આવું ઈચ્છીએ છીએ કે ઇતિહાસ ગોખી નાખે તો કોનો છોકરો કોણ હતો, કોનો છોકરો કોણ એ કદી આપણને આવડતું નથી, ગોખી નાખીએ તો એનાથી આપણું કલ્યાણ થઈ જવાનું છે. આને ગોખી નાખ્યું તો શું થશે? કશું નહીં થાય. મહારાષ્ટ્ર કહે છે પેલી ગીતા બસની ગીતા 8 આના મળે છે ખિસ્સામાં કંઈક ફરે નહીં, બાકી ભરવાની જરૂર છે. આવડી વખતે હોય છે તમે જોઈ છે, જસ્ટ આટલી છે. તો નાની ગીતા આટલી બસ જસ્ટ આટલી જોઈ છે, આટલી છે. આખી ગીતા બેસની ખિસ્સામાં લઈને ફરાય એવી હોય છે. પછી તકલીફ એટલી લેવી, નહીં ભરી નાખવી, એની કઈ જરૂર કરી. જો અહીંથી અહીં ના જ ઉતરતું હોય તો તકલીફ લઈને નહીં ભરવાની જરૂર છે. તો ખિસ્સામાં લઈને ફરો ને ગીતા. બરાબર, ચાલો છોકરીએ છે. ટૂંકમાં બીજું શું આવ્યું છે હવે? સતમ હોયાવહન નાવમાં તો નાવરૂપનો ઉદ્ભવ છે એ સૃષ્ટિ છે, સર્જન છે. અને માટે
એટલે આપણે વાત એ કરતા હતા કે સર્જનની પહેલા પણ એને નામરૂપ હતા તો ક્યાંથી આવું, પણ એવું કેવી રીતે થાય આમાં કહે છે. એટલે બરાબર નામરૂપનું સર્જન જ નહોતું, ત્યારે માત્ર સત હતું. જેવી રીતે યથાવત આકાશની જેમ આકાશ અખંડ આખું છે, એમાં કોઈ જગ્યાએ અંશ કે અવયવ નથી. એમ એટલે હું એની વાતને શરૂ કરી કે આમ યુક્તિ પર તર્ક ઉપર ચાલે છે, એટલે ઇમોશનલિઝમ નથી હોતું. અને આપણું જીવન ઇમોશનથી એટલું બધું રંગાયેલું હોય છે કે બુદ્ધિ બિચારી અડકતી જ નથી. બુદ્ધિપણું જ જતું રહે છે. બુદ્ધિપણું જ જતું રહે છે. બુદ્ધિ ઇમોશનથી એટલી બધી પ્રભાવિત હોય છે કે બુદ્ધિ ઇમોશન કે લાગણીની બહારનો નિર્ણય કરતી જ નથી. મારી લાગણીની મર્યાદાની અંદર આવે એટલા જ નિર્ણય હું કરું છું અને સાંભળું છું, બાકીના નિર્ણયોને સાંભળવા તૈયાર જ નથી. એને હું ઘટાડી લઉં. એ કે પણ છે ને નોરતામાં છે એટલે હોશિયાર, બહુ પેદાનપણે હોશિયાર થઈ ગયો. જો સ્વામીજી માતાજી કહે એને મારી રીતે હું ઘટાડી દઉં. તો અહીં તો બધું નિયમથી ચાલે છે, તર્કથી ચાલે છે. યથા એટલે અનુમાન પ્રયોગનું દૃષ્ટાંત આવ્યું. જે અનુમાન પ્રયોગ આપી દો, સદવસ્તુ સખત ભેદ શૂન્ય ભવિત માનવાથી સદવસ્તુ સ્વગત ભેદ વગરની હોવી યોગ્ય છે. એમ નિર્વયત્માં અવયવ નથી માટે દૃષ્ટાંત ગગનાદિવત આકાશનો અવયવ નથી માટે એ સખત ભેદ વાળું નથી, અવયવ વગરનું છે, સ્વગત ભેદ શૂન્ય છે. એમ સતને પણ અવયવો નથી માટે એ સ્વગત ભેદ રહિત છે. પછી પણ આવે જ નહીં એવું કહેવા માંગુ છું. કારણ કે પણ એટલે પણ જસતું નથી ને ગમતું નથી, ફાવતું નથી ને અક્કલ છે તો ખરી પડે છે પછી પૂરું થઈ ગયું. પછી આગળ કશું હોય જ ના. જો કાનથી સંભળાતું હોય, અક્કલમાં સમજાતું હોય અને આપણે એને પ્રમાણ બુદ્ધિ આપીએ છીએ, શાસ્ત્રો છે અહીં બેસીએ એટલે પ્રમાણ બુદ્ધિ તો છે જ. એ સંજોગોમાં પછી પણ નામની વસ્તુને સ્થાન રહેતું નથી. પંચદશી છે. ચાલો સ્વગત ભેદ ના હોય તો ભૂલી જાઓ, પણ સજાતીય ભેદ તો હોય કે ના હોય. સજાતીય ભેદ એટલે શું? વૃક્ષાંતરા સંજાતીય. બીજા વૃક્ષથી સજાતીય ભેદ થાય. તો સજાતીય ભેદ ક્યારે થાય? એક સત અને બીજું સત હોય તો સજાતીય ભેદ થાય, બે સત હોય તો સજાતીય ભેદ થાય. એટલે છે સજાતીય ભેદ કેમ ના હોય? શંકા કરીને તો સજાતીય બીજું સત તમારે કેવું પડશે. જો એ હોય તો સજાતીય ભેદ સ્વીકારીશું. ચોઈસમાં શ્લોકમાં કહેશે સદંતરમ સજાતીયમ નવૈલક્ષણ્ય વર્જનાત નામરૂપોપાધિભેદમ વિના નૈવ સતો વિદા. સત અંતરમ, સત સિવાય બીજું વૃક્ષ અંતરમ, બીજું વૃક્ષ, સદંતરમ બીજું સત, સજાતીયમ ન. તમારી પાસે બીજું સત, એક વૃક્ષ પછી બીજું વૃક્ષ તો સજાતીય થાય, એક નદી પછી બીજી નદીઓ તો સજાતીય થાય, એક પુસ્તક પછી બીજું પુસ્તક તો સજાતીય થાય, એક સત પછી બીજું સત હોય તો સજાતીય થાય. તો એ સત અમને જોવામાં સાંભળવામાં આવ્યું નથી. સદંતરમ સજાતીયમ ન, બીજું સત સજાતીય નથી. કેમ? વૈલક્ષણ્ય વર્જનાથ. તો આ ઘડો ને આ ઘડો, આ માટી ને આ માટી, ઘડાને ઘડામાં સજાતીય ભેદ કરો, પણ આ માટીને આ માટીમાં સજાતીય ભેદ કરો કે નહીં? કેમ નહીં? વૈલક્ષણ્ય વર્જનાથ. આના વિલક્ષણતા એટલે વિરુદ્ધ લક્ષણ. આ માટીને આ માટીના લક્ષણોમાં વિરોધ નથી માટે એમનામાં સજાતીય ભેદ નથી. તો બે સત હોય અને એક સતથી બીજા સતમાં લક્ષણ જુદા હોય, આવું કશું નથી. વૈલક્ષણ્ય વર્જનાથ સત અંતરમ સજાતીયમ ન. કેમ? નામ રૂપ ઉપાધિ ભેદમ વિના સતઃ વિદા નૈવ. આને ને આને બે માટીને આના નામરૂપ જુદા પડે છે, પણ નામરૂપ નાશ હોય
તો આ માટીને જુદા પાડશે કોણ? બે સત હોય, બેના નામરૂપ જુદા હોય, વિલક્ષણતા. આના નામરૂપ જુદા છે, અગટ છે ને લીલા રંગનું છે, ચિત્રામણ વાળું છે, લાલ રંગનું છે. એ નામરૂપ બન્યા વિલક્ષણ જુદા જુદા. પછી કહ્યું કે માટીમાં ભેદ, સજાતીય ભેદ છે. પણ ઘણા બને જ ના હોય તો સજાતીય ભેદ ક્યાંથી લાવીશું? એમ સતમાં બીજું સત નથી, નામરૂપ ઉપાધિ નથી, માટે સતના કોઈ ભેદ નથી. અત્યારે પ્રયોગોના અનુમાન પ્રયોગો થશે. સદવસ્તુ સજાતીય ભેદ વગરથી, સદવસ્તુ સજાતીય ભેદ વગરની અવિયોગ્ય છે. કેમ? ઉપાધિ નામરૂપની ઉપાધિ છે, એના વગર એનામાં કોઈ ભેદ નથી, માટે આકાશની જેમ. આમ સદવસ્તુમાં સ્વગત ભેદ નથી, કારણ કે અવયવ નથી. સજાતીય ભેદ નથી, કારણ કે બીજું સત નથી. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. આપણે 4:15 બોર્ડ રાખવામાં પછી 4:15 નીકળવું છે. નીચે ઉતરતા 4 થશે. 4ના ટકોરે બધા હાજર જોઈએ. બરોબર 4 વાગે બહાના પછી નીકળી જઈશું આપણે. અને વાહન વગેરે શું થશે, જે કરનારા કરશે તે કરશે. પણ જેમણે પેલા 28 જણા આપ્યો છે, 28 જણા બધા જ લોકો બરોબર સમયસર હાજર થઈ જશે. બરાબર છે? માનો કે 4 થી 5 સાડા 5 પાછા આવ્યા તો 5:30 થી 6:30 જેવો પ્રયાસ સત્સંગ રાખવાનો થશે. એવું મનમાં રાખશો. બરાબર?